नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वघई कृषि विज्ञान केंद्र में जिला स्तरीय किसान सम्मान समारोह आयोजित किया गया, जिसमें किसान लाभार्थियों को सहायता वितरित की गई और प्रगतिशील किसानों को माननीय अतिथियों के हाथों सम्मानित किया गया। बिहार में आयोजित राष्ट्रीय स्तर के कार्यक्रम में प्रधानमंत्री नरेंद्र मोदी ने पीएम किसान सम्मान निधि योजना की 19वीं किस्त जारी करते हुए पूरे देश के 9.7 करोड़ लाभार्थी किसानों के बैंक खातों में 22,000 करोड़ की सहायता जमा करवाई। इसके तहत डांग जिले के 33,303 किसानों के बैंक खातों में आज किसान सम्मान निधि की सहायता जमा की गई। वघई कृषि विज्ञान केंद्र में आयोजित इस कार्यक्रम में प्रधानमंत्री मोदी ने वर्चुअल संबोधन किया। साथ ही जिला कृषि विभाग, आत्मा कृषि विज्ञान केंद्र के अधिकारियों ने किसानों को मार्गदर्शन और प्रोत्साहन प्रदान किया। प्रधानमंत्री मोदी ने पीएम किसान सम्मान निधि की 19वीं किस्त के रूप में देश भर के 9.7 करोड़ से अधिक किसानों को 22,000 करोड़ से अधिक की सहायता सीधे उनके बैंक खातों में जमा करवाई। इसमें गुजरात के लगभग 51.41 लाख से अधिक किसान परिवारों को 1148 करोड़ से अधिक की सहायता सीधे उनके बैंक खातों में दी गई। इस अवसर पर आत्मा परियोजना निदेशक संजय भागरिया, जिला पंचायत कृषि अधिकारी बालू भाई पटेल, वघई मामलतदार MR चौधरी सहित शोध वैज्ञानिकों और अन्य अधिकारियों की उपस्थिति रही। बड़ी संख्या में किसान भी इस कार्यक्रम में शामिल हुए। द वॉइस न्यूज के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। मोदी साहेब द्वारा आ कृषि महोत्सवની શરૂઆત પણ કરવામાં આવી। દરેક વર્ષમાં રાજ્યમાં ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્સવ આયોજન કરી ખેડૂતો માટે ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન ખાતું, DRDA, આરોગ્ય, આદિજાતિ, ફોરેસ્ટ તથા જુદી જુદી કચેરીઓના સ્ટોલ પણ મૂકવામાં આવેલ છે। મિત્રો, આપણા નમૂના માટે સ્ટોલ પણ રાખજો કે જેથી વારંવાર બાગાયતી ખેતીવાડી સ્ટોલ જ્યારે સ્ટોલ પર આપણે બહાર रहता અને તેને માટે આપણા સાંજ કે ખરેખર એ પ્રમાણે ખેતી કરુલા, એ પ્રમાણે નહીં કરુલા, પ્રાકૃતિક ખેતી, આપણે દેશી ઉપચાર, આપણે દેશી દવા ભરુલા, આતા જ સુખીરાવભાઈની ખૂબ સારી સુખીરાવભાઈ આપણના ખેતીવાડી બાગાયત હોય કાર્યક્રમ યોજાય છે ત્યારે એ આપણા માટે છે મિત્રો। કારણ કે ખરેખર જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ ત્યારે ખરેખર આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। આપણા દેશમાં ખેતી ક્ષેત્રમાં ઘણા બધા લોકો જોડાયેલા છે, જેમાં ખેડૂતો હોય કે કામદાર હોય, ખેત મજૂર હોય કે આ બધા લોકોની ખેતી ક્ષેત્રમાં પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે। દેશના ખેતીમાંથી ઘણું ઉત્પાદન કરીને અનાજ, ધાન્ય, શાકભાજી વગેરે આપતા હોય છે। આમ ખેડૂતના હિતમાં રાખી 2005માં ખરેખર માનનીય વડાપ્રધાન અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બિહારના ભાગલપુર ખાતેથી માન્ય વડાપ્રધાનના હસ્તક વિમોચન થવાનું છે। ત્યારે આપ સૌ જાણો છે કે ખાસ આમાં મુખ્યત્વે 3 બાબત આપણે ત્યાં ખૂબ ક્વેરી આવે છે। એક EKYC બાબત। EKYC એટલે તમારું ખાતું 6 મહિના સુધી કંઈ ટ્રાન્ઝેક્શન કે કાંઈ કરેલું નહીં હોય એટલે બેંકવાળા એને સ્ટોપ કરી દે છે। એટલે EKYCનો ઘણા પ્રશ્નો આવે છે। બીજું છે આધાર સીડિંગ। આધાર સીડિંગ એટલે તમારા બેંકમાં આધાર કાર્ડ સાથે લિંક કરેલું ન હોય એટલે એના લીધે પૈસા તમારા સ્ટોપ થાય છે। ત્રીજું છે લેન્ડ સીડિંગ। લેન્ડ સીડિંગ એટલે તમારી વારસાઈ કરાવેલી હોય। આ યોજના 2019થી 24 ફેબ્રુઆરી 2019થી ચાલુ થયેલી। ત્યારબાદ તે પહેલાંના જેટલા ખેડૂત ખાતેદાર હતા એમને જેણે ફોર્મ ભર્યું હશે એમને રેગ્યુલર હપ્તા આવતા હશે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।